હા, તો આ એપ્લિકેશન ખેડૂત મિત્રો જોઈ શકો છો. આમાં તમે કઈ રીતના શું બધું સંભાળ રાખતા હોય? ડેરી મેનેજમેન્ટ કઈ રીતના કરો? ડેરી ફાર્મ મેનેજમેન્ટ એપ્લિકેશન પ્લે સ્ટોર ની અંદરથી ડાઉનલોડ કરેલી છે. બરાબર. એની અંદર આ પહેલો ઓપ્શન છે કે જે પશુની એઆઈ કરાયું હોય એની ડેટ અમે અંદર લખીએ. જે આપણી તબેલાની અંદર કે કોઈ પશુનું અમે નોમથી ઓળખતા હોય કે આ પશુનું નોમ કોઈ ભેંસનું અમે બનીથી લાયા હોય તો અલગ અલગ પ્રકારનો નોમ પારેલો હોય એ લોકો એ નોમ અમે રાખીએ અમારી તબેલાની અંદર. એ નોમથી અમે લખતા હોઈએ છીએ કે મોર, કોઈ ભેંસનું અમે મોર તરીકે, કોઈ બીજી અલગ તરીકે ભૂરી ભેંસ હોય તો એને ભૂરી કહીએ. એ રીતના પછી અંદર અમે એની ડેટ લખીએ, એઆઈ કરાવીએ એ દિવસે. પછી એ ડેટ ટુ ડેટ કમ્પ્લીટ એરિયા પ્રેગ્નેન્ટ થાય અમે 2 મહિને ચેક કરાવીએ. એટલે એઆઈ ની અંદરથી અમે એનો ઓપ્શન બદલી અને પ્રેગ્નેન્ટ હોય તો પ્રેગ્નેન્ટ કરી દઈએ. પછી એ રહીએ એનો ટાઈમ થાય એટલે ડેટ અમને અંદર બતાવતી હોય કે ભેંસ હોય તો 10 મહિને વીવાય, બરાબર, ગાય હોય તો 9 મહિને વીવાય. પછી ડેટ આવે એ પ્રમાણે કોઈની ખોરાક આપવો હોય અપડેટ અંદર થતું હોય એપ્લિકેશન ની અંદર, બરાબર. પછી એ પ્રમાણે ચાલો ભાઈ એઆઈ કરાયા પછી 2 મહિને પ્રેગ્નેન્ટ થઈ તો પછી એને કેવો ખોરાક આપવો છે 2 મહિના પછીથી 10 મહિના સુધી અમે એ રહ્યો અંદર આના માધ્યમથી અમે ખોરાક આપતા હોઈએ છીએ. બરાબર. હવે ધારો કે તમે જે વાત કરી કયા પ્રકારનો ખોરાક મેન આપતા હોય તમે? મેન એમાં પશુ પ્રેગ્નેન્ટ થઈ જાય ચેક કરાવીએ ડોક્ટરની જોડે તો પછી એનું દૂધસાગર ડેરીનું સાગરદણ આવે છે એ આપતા હોઈએ છીએ. પછી બીજું પ્રાઇવેટમાં કોઈ પંજાબની કંપનીનું ફીડ હોય છે સારું કે તારાનું હોય છે, કાસા ફીડ આવતું હોય પ્રેગ્નન્સીનું, એ બધો અલગ અલગ બરાબર અમે આપતા હોઈએ છીએ. બીજું પછી આરે જે તમને વાત કરી ઇન્સેમિનેશન, બીજું આમાં શું યુઝ કરો? આની અંદર વેક્સિનેશન, બરાબર. આની અંદર અમે કોઈ વેક્સિન આપી પશુને ઘર સુંડાની અમારા સરકારી ડેરીમાંથી ફ્રીમાં મળતી હોય છે, બરાબર. પછી ખરવાના રોગની અમને મળતી હોય છે મફત એરિયા. અમારા ડોક્ટર આઈ ફલજીભાઈ અમારા ગામના પશુ ચિકિત્સક છે, એને સારી સારવાર આપે છે અમને, બરાબર. અને કોઈ બી પશુનો અમે અડધી રાતે અમને ફોન કરીએ તો બી આવી જાય છે અને સેવા સારી આપે છે ગામની અંદર, બરાબર. કોઈ તકલીફ નથી અમને. ખૂબ સરસ. એ આઈની અંદર ફલજીભાઈ સારા એવા અમારા મહેસાણી દૂધ રાખતા હોય છે અને અમે જ્યારે ફોન કરીએ ત્યારે આવીને મૂકી જતા હોય. વેક્સિનેશન આવી ગયું, ઇન્સેમિનેશન બીજું કોઈ લખી દઈએ અમે. કોઈ બી અમારા પશુની અંદર જે નોમથી ચાલતું હોય કે આ વેક્સિન આ ડેટ આપી છે એટલે એનું ફરીથી યુઝ કરતા ફાવે ડેટ પૂરી થાય એટલે, બરાબર. ધારો કે આ ડેટ આપણે મારી આવીએ, બરોબર, વેક્સિનેશનમાં, અને પછી ઘણી વાર એવું થાય કે સક્સેસફુલ નથી થયું તો પછી એનો પછી કઈ કાર્ય રહેતા હોય? લગભગ વેક્સિનેશનમાં તો એવું હોય છે ગુરુ કે જે મહેસાણા ડેરી દૂધસાગર અમને આપતી હોય છે કે ઘરસુંડાની રસી ચોમાસામાં એ ભેંસમાં ફરજિયાત આપવી પડતી હોય છે. ગાયમાં એ કોઈ તકલીફ ઘરસુંડાની હોતી નહીં. પછી દિવાળી પર કે ચોમાસાની એન્ટ્રી પૂરી થઈ જતી હોય છે, ચોમાસું કમ્પ્લીટ પૂરું થાય અને શિયાળાની એન્ટ્રી થતી હોય છે ઋતુની, એ વખતે ખરવાનો રોગ પશુની અંદર વધારે આવતું હોય છે તો એની રસી ફલજીભાઈ ખરે પગે આખા ગામની અંદર આપતા હોય છે. બરાબર. તો બરાબર. તો આ રીતે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ એપ્લિકેશન તમે પોતાનું ડેરી ફાર્મ મેનેજમેન્ટ કરી શકો છો. ખૂબ સરસ કહેવાય.